આપણે બધા સામાન્ય રીતે બધાના મોઢે એવું સાંભળતા હોઈએ છીએ કે ભાઈ હું તો સરળ જીવન જીવું છું, હું કોઈ દિવસ કોઈનું ખરાબ બોલતો નથી, ખરાબ કરતો નથી, ખરાબ લેતો નથી, અનીતિ કરતો નથી, તો હવે મને બીજી કાંઈ જરૂર નથી. આ જ ધર્મ. એક રીતે સાચી પણ વાત છે કે એ ધર્મનો જ એક ભાગ છે. કોઈનું ખોટું ન કરવું, ખોટું ન બોલવું, ખોટું ન લેવું, કોઈ દુઃખી થાય એવા શબ્દો ન કહેવા, કોઈનું લૂંટી ન લેવું. પરંતુ વેદનો એક નિયમ છે, જે ઈશ્વરે આજ્ઞા કરી આમ કરો એ પ્રમાણે જ આપણે જીવીએ, અને ઈશ્વરે આજ્ઞા કરી કે આમ ન કરો એ પ્રમાણે જ આપણે જીવવું જોઈએ. પરંતુ આપણે જેમ વાત કરીએ એમ વેદની અંદરમાં આજ્ઞા છે કે આમ કરો, આમ જીવો, આમ બોલો, આમ ખાઓ. જેટલી આજ્ઞા છે એ પ્રમાણે જીવવું, અને જેનો નિષેધ કર્યો, આ ન કરો, આમ ન બોલો, આમ ન ખાઓ, આ ન ખાઓ, એ બધું ન કરવું. એ ધર્મનો તો એક ભાગ છે, પરંતુ એની સાથે આપણે લોકોએ એ ચિંતન કરવાનું છે. સામાન્ય વ્યક્તિ આ બધું બોલે તો કાંઈ વાંધો નથી કે હું તો આ રીતે જીવું ના ધર્મ છે, પરંતુ આપણે બધા વેદ અધ્યયન કરવાવાળા છીએ. આપણે જ્યાં છીએ ત્યાં આપણે રહેવું નથી. આપણે તો આધ્યાત્મમાં ખૂબ આગળ વધવું છે. હું એ કહેતો હતો કે આપણે બધા વેદ અધ્યયન કરવાવાળા છીએ, વેદ ચિંતન મનન કરવાવાળા છીએ. આપણે એક વ્યવહારિક દ્રષ્ટિએ આને સમજીએ. બેંકની અંદરમાં આપણું બેંક બેલેન્સ છે. એ બેંક બેલેન્સમાં બેંકના નિયમ એવો છે કે તમે ભાઈ આ પૈસામાં ખોટી રીતે કોઈના પૈસા જમા કરી દેશો તો ગુનો થશે, ખોટી રીતે ઉપાડી લેશો ખોટી સહી કરીને તો પણ ગુનો થશે. એના સિવાય એનો નિયમ એક એ પણ છે કે આમાં તમે જેટલા રૂપિયા જમા કરશો એટલું જ બેલેન્સ તમને મળશે. ખોટી રીતે જે વાત કરી છે એ આપણે કંઈ ન કરીએ તો આપણું બેંક બેલેન્સ વધે ખરું? આપણું બેંક બેલેન્સ વધે નહીં. એ જ રીતે પરમાત્માએ આપણને કીધું કે તમે ખોટું ન કરો, તો એ ખોટું ન કરવાની પાછળ પરમાત્માનો એ છે કે જો તમે બેંકમાંથી ખોટી રીતે કોકના પૈસા ઉપાડી લીધા તો ગુનેગાર થશો ને સજા મળશે. પરમાત્મા પણ આ જ વાત કરે છે. જો ખોટું કર્યું તો સજા પડશે, પણ માની લ્યો કે ખોટું નથી કર્યું તો સજામાંથી બચશું, પરંતુ પુણ્ય નહીં મળે. જે બેલેન્સ આપણું છે એમનેમ જ રહેશે. પુણ્ય માટે તો મહેનત કરવી જ પડશે, પુણ્ય કમાવા માટે મહેનત કરવી જ પડશે. આપણે બધા સરળતાથી એવું માની બેસીએ છીએ કે મેં કોઈનું ખોટું લીધું નથી, ખોટું કર્યું નથી, ખોટું બોલ્યું નથી, ઈર્ષ્યા કરી નથી, દ્વેષ કર્યો નથી, એટલે મને તો હવે કાંઈ કરવાની જરૂર જ નહીં, હું તો સરળતાથી જીવન, પરમાત્મા મને મોક્ષ જ આપે. આવું નથી. એ નથી કર્યું એટલે પાપથી બચ્યા, એ સારી વાત છે. ન કરવું એ પણ ખૂબ સારી વાત છે, કારણ કે એક વખત તો આપણે આ બંધ કરશું તો જ પાછું ત્યાંથી આગળ ચાલી શકશું. અહીંયા એ અર્થ નથી કે આ નથી કરતા તો એ સારું નથી, ખૂબ સારું છે. પરંતુ આપણે વેદ ચિંતન કરનારા લોકો, આપણે લોકોએ અહીંયા સંતોષ માની લેવાનો નથી. આપણે આપણી યાત્રાને બેંક બેલેન્સ વધારવા માટે પુણ્યનું ભાથું ખૂબ બાંધવું પડશે.
માત્ર ખોટું ન કરવાથી અટકી ગયા તો 0 ઉપર આવી ગયા. પરંતુ 0 ઉપર આપણે રહેવું નથી, આપણે તો પ્લસમાં જવું છે. એટલા માટે આપણે બધાએ સત્કર્મો ખૂબ જ કરવા પડશે.